કોરોના બાદ વિશ્વ પર વધુ એક મહામારીનો ખતરો તોડાઈ રહ્યો છે। કોવિડ-19 રોગચાળાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો। હવે વિશ્વમાં વધુ એક નવી બીમારીએ દસ્તક આપી છે અને આ બીમારીનું નામ છે મંકી પોક્સ। વિશ્વમાં ઘણા લોકો આ રોગનો શિકાર બની રહ્યા છે। ખાસ કરી આફ્રિકન દેશ કોંગો, કેન્યા, રવાન્ડા, યુગાન્ડા સહિત 13 દેશમાં ફેલાઈ રહ્યો છે। WHOએ આ અંગે હાઈ એલર્ટ પણ જાહેર કર્યું છે। જો કે આ રોગ 2022 કરતા વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે। મંકી પોક્સનો જૂનો પ્રકાર પહેલાથી જ વિશ્વના ઘણા દેશોમાં મળી આવ્યો છે, પરંતુ નવું વેરિયન્ટ એ કોંગો સિવાય બીજે ક્યાંય જોવા નથી મળ્યું। અમેરિકન CDCએ અને કેનેડામાં વડાપ્રધાને તેને લઈ ચેતવણી જારી કરી છે। સ્વીડનમાં મંકી પોક્સનો પ્રથમ કેસ નોંધાયો। સંક્રમિત વ્યક્તિ આફ્રિકાથી અહીં આવ્યો હતો, તેનામાં સંક્રમણ ફેલાયું છે। સ્વીડિશ હેલ્થ એજન્સીના ડાયરેક્ટરે આ પુષ્ટિ કરી છે। મંકી પોક્સ અંગે WHOએ ઇમરજન્સી જાહેર કરેલી છે। WHOએ વૈશ્વિક આરોગ્ય ઇમરજન્સી જાહેર કરી છે। આફ્રિકન દેશ કોંગોમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે। મંકી પોક્સના કેસમાં ઉછાળો આવ્યો છે। 13 દેશમાં મંકી પોક્સના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। તો આપણે જણાવી દઈએ કે આખરે આ મંકી પોક્સ છે શું, તેના લક્ષણો કેવા હોય તેની વિગતો અમે આપને જણાવી રહ્યા છીએ। મંકી પોક્સ એક વાયરસથી થતો રોગ છે, તેને એમ પોક્સ પણ કહેવામાં આવે છે। આમાં લાલ ચકમા અને ફ્લૂ જેવા લક્ષણો પણ દેખાતા હોય છે। જો કે તેને મંકી પોક્સ એમ પોક્સ પણ કહેવામાં આવતું હોય છે। લાલ ચકતા, ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે। જો કે શીતળાને રિલેટેડ જ આ રોગ છે તેવા જ લક્ષણો આમાં પણ દેખાતા હોય છે। ઓર્થોપોક્સ વાયરસ જીનસ પરિવારનો આ સભ્ય છે, જે શીતળા માટે પણ એટલો જ જવાબદાર છે, એટલે એવા જ લક્ષણો મંકી પોક્સમાં પણ જણાઈ રહ્યા છે। હવે આપણે એ પણ જણાવી દઈએ કે મંકી પોક્સના પ્રારંભિક લક્ષણો છે શું। તાવ આવવો, શરીર પર ઉજરડા થવા, આ સાથે ત્વચા પર લાલ ચકતા થવા, સોજો, લસિકા ગાંઠો, ઠંડી લાગતી હોય તે પણ મંકી પોક્સના લક્ષણો છે। જો કે સોજો પણ આવી જતો હોય છે, ત્વચા પર લાલ ચકતા થઈ જવા જે શીતળામાં પણ થતા હોય છે। જો કે માથાનો દુખાવો પણ તેનું લક્ષણ છે। સ્નાયુમાં દુખાવો, થાક લાગવો તે પણ મંકી પોક્સના લક્ષણો છે અને જો આ લક્ષણો જણાય છે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો। હવે આપણે એ પણ જણાવી દઈએ કે મંકી પોક્સથી કઈ રીતે બચી શકાય। સ્નાયુમાં દુખાવો, થાક લાગવો એ પણ મંકી પોક્સના પ્રારંભિક લક્ષણો છે। ઘણી રસીઓ એ મંકી પોક્સના પ્રકોપથી બચાવી શકે છે। જો કે તેના માટે અલગ અલગ રસીઓ પણ છે। શીતળા માટે તૈયાર કરવામાં જે રસીઓ તૈયાર થાય છે તે પણ આમાં એટલી જ જવાબદાર છે, એટલે કે એ રસી લઈ શકાય છે મંકી પોક્સ માટે। મંકી પોક્સને રોકવા માટે એક રસી ઉપલબ્ધ છે, જેનું નામ પણ આપ જોઈ રહ્યા છો, JYNNEOSTM, કે જે ઉપલબ્ધ છે, જે ઇમ્યુન અથવા ઇમવેનેક્સ નામથી મળી શકે છે। એટલે કે શીતળામાં જે રસી છે તેનો પણ અહીં ઉપયોગ થાય છે। આ સાથે આ રસી પણ કે જેનાથી મંકી પોક્સને બચાવી શકાય છે, મીન્સ તેના લક્ષણો સામે આ ઉપચાર છે। શીતળાની રસી પણ અસરકારક અહીં સાબિત થઈ છે। તો આ સાથે હવે આપણે એ પણ જણાવી દઈએ કે મંકી પોક્સની સારવાર છે શું, તેના લક્ષણો જાણ્યા। હાલમાં કોઈ ચોક્કસ સારવાર મંકી પોક્સની ઉપલબ્ધ નથી। કેટલીક દવાથી ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે, એટલે કે ઘણી ખરી દવા છે, પરંતુ કોઈ ચોક્કસ મેડિસિન અથવા તો રસી નથી કે તે તેના માટે જવાબદાર છે। સારવારમાં સામાન્ય રીતે સિરોફોવિર વપરાય છે। ST246 વેક્સિન યા ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ એટલી જ જવાબદાર છે, એટલે કે આ જે છે તેનાથી મંકી પોક્સથી બચી શકાય છે। હવે મંકી પોક્સ કોને અસર કરે છે, કોના પર સૌથી વધારે ખતરો મંડરાઈ રહ્યો છે તે જાણીએ। આ વાયરસે કોઈ પણ વ્યક્તિને અસર કરી શકે છે। જનરલી સૌથી વધારે ખતરો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર છે, એટલે કે બાળકો પર સૌથી વધારે ખતરો મંડરાઈ રહ્યો છે। શીતળાની રસી ન લીધી હોય તેને પણ અસર થઈ શકે છે, પરંતુ જે પણ 15 વર્ષથી નાની ઉંમરના બાળકો છે તેના પર આ ખતરો વધારે છે। જનરલી મંકી પોક્સના કેસ આફ્રિકન દેશોમાં છે, ત્યાં નવો વેરિયન્ટ પણ સામે આવ્યો છે।